હેલો મિત્રો, મારું નામ રાજેશ છે। હું રાજકોટનો રહેવાસી છું। મારી હાઈટ 5ની છે અને હું જોવામાં એવો હતો કે મારી સામે સારી છોકરી ખોવાઈ જતી હતી। મારી બોડીયું જ એવી હતી કે ઘણી બધી છોકરીઓ મારી પાછળ પાગલ થઈ જતી હતી। હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે પણ મેં ઘણી બધીના ખાતા ખોલી નાખ્યા હતા। હું જ્યારે ખાતા ખોલતો ત્યારે એવી રીતે ખોલતો કે જે પણ મારી પાસે ખોલાવવા આવ્યું હોય એ મને ક્યારેય ભૂલી શકતું ન હતું। તો આજે એવી જ વસ્તુ મારી સાથે પણ બની ગઈ હતી। હું જોવામાં એટલો રૂપાળો હતો કે વાત ના પૂછો। ગમે તે મોટા આંટી મને જોતા તો તે પણ મારામાં ખોવાઈ જતા હતા। તે પણ મારા રૂપના વખાણ કરવા લાગતા હતા। હવે આ મારી વાર્તામાં હું તમને એક એવી વાર્તા જણાવીશ કે મને રોડ ઉપરથી એક અજાણી છોકરી મળી ગઈ હતી। પછી મેં તેની સાથે કેવી રીતે પ્લાન બનાવ્યો એ હું તમને આ વાર્તામાં જણાવીશ। તો તમે આ વાર્તામાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો આ વાર્તાને શરૂ કરીએ। આ વાત લગભગ 8 વાગ્યાની છે કે હું માર્કેટમાં મારી કાર લઈને ઊભો હતો। જો કે હું પાર્કિંગમાં મારી 4 વ્હીલ પાર્ક કરીને મારા એક મિત્રની રાહ જોઈ રહ્યો હતો। હું ત્યાં ક્યારનો ઊભો હતો પણ મારો મિત્ર હજી આવ્યો ન હતો। પણ થોડીક વાર થઈ ત્યાં સામેથી એક છોકરી આવતી હતી। હું તેને જોઈને અચાનક જ ખોવાઈ ગયો હતો। તેને જોઈને તો મારો સામાન આખો હલબલી ગયો હતો। તે જોવામાં એવી લાગતી હતી કે તમે એને હિરોઈન જ જોઈ લો। મેં તેને ઉપરથી લઈને નીચે સુધી જોઈ લીધી। તે મારી પાસે આવે એ પહેલા જ મેં તેને મારી આંખોથી સ્કેન કરી લીધી હતી। કારણ કે મારી આંખો એવી હતી કે હું એકવાર કોઈને જોતો તો તેને આખી સ્કેન કરી નાખતો હતો। કારણ કે મને આવો ખેતર રમવામાં બહોળો અનુભવ હતો। આથી હું બધાને જોઈને જ કહી દેતો હતો કે આને મારી વસ્તુની જરૂર છે અને આનું માપ એટલું જ આવશે। તે છોકરીના લીંબુડા કેટલા જોરદાર હતા। મને તો એમ જ થતું હતું કે હું સીધો તેને લઈને તેનો રસ જ પી જાવ અને સીધું તેનો શરબત જ બનાવીને પી જાવ। પણ તે ધીરે મારી બાજુમાં આવી રહી હતી। થોડીક વાર થયું તો તે મારી સાવ બાજુમાં આવી ગઈ હતી। હું તેને પાછળથી જ જોઈ રહ્યો હતો। મેં મારી નજર પણ ભટકાવી ન હતી કારણ કે તે લાગતી જ હતી એવી ફટકો કે હું તેની ઉપરથી નજર હટાવી શકતો ન હતો। થોડીવાર પછી તે મારી બાજુમાં આવી અને તે મને કહેવા લાગી કે ઓ હેલો, તમે અહીંયા ના છો? તો હું આટલી જલ્દી તેની સાથે વાત કરતા પહેલા તો અચકાઈ ગયો હતો। હા, એ વાત સાચી હતી કે મને આવી બધી વસ્તુઓનો બહુ બધો અનુભવ હતો પણ હું તેને જોતા જ ખોવાઈ ગયો હતો। તો મેં તેને કીધું કે હા, હું તો અહીંયાનો જ છું। તમારે ક્યાં જવું છે? તો તે મને કહેવા લાગ્યા કે મારે SG રોડ જવાનું છે। શું તમે મને મદદ કરશો? હું અહીંયાથી ઓટો રિક્ષામાં જાઉં છું પણ અત્યારે મને કોઈ રિક્ષા મળી રહી નથી। આથી હું ક્યારની આટા મારું છું બટ કોઈ મારી મદદ કરતું નથી। રિક્ષામાં બેસું તો મને બહુ ડર લાગે છે કારણ કે અહીંયા કોઈનો ભરોસો કરાય એમ નથી। આથી મને હવે એમ થતું હતું કે મારે તેને ગમે તેમ જવા તો ન દેવાય કારણ કે તે હતી જ એટલી મસ્ત કે જો હું તેમાં સમય પસાર કરું તો મારા પૈસા વસૂલ થઈ જાય તેમ હતા। તો મેં તેને કીધું કે તમે ચિંતા નહીં કરો, મારે પણ SG રોડ પર જ જવાનું છે। હું તમને ત્યાં ઉતારી દઈશ, તમે મારી સાથે આવો। આથી મેં મારા મિત્રની રાહ જોવાનું છોડી દીધું અને મેં આ ફટકાને ઉપાડી લીધો હતો કારણ કે જો હું મારા મિત્રની રાહ જોઉં તો આટલી સારી વસ્તુ મારા હાથમાંથી જતી રહે તેમ હતી। આથી હવે હું આ મોકો જવા દેવા માંગતો ન હતો। મેં મારી 4 વ્હીલનો દરવાજો ખોલ્યો અને મેં તેને મારી ગાડીમાં બેસવાનું કીધું હતું। આથી મેં ગાડી સ્ટાર્ટ કરી અને અમે બંને લોકો નીકળી ગયા હતા। મેં તેને કીધું કે મને તમારા ઘરનો પણ નંબર આપી દેજો, હું તમને તમારા ઘર સુધી જ મૂકી જઈશ। તો તે મને કહેવા લાગી કે હું તમારી બહુ આભારી રહીશ। પછી તે મને કહેવા લાગી કે આમ તો હું અમદાવાદમાં રહું છું પણ મારા પતિ અહીંયા નોકરી કરે છે, આટલા માટે મારે આ શહેરમાં આવવું પડ્યું છે।
મારા પતિ નોકરીના કારણથી મારાથી બહુ દૂર જ રહે છે, આથી હું બહુ એકલી રહી જાવ છું. એ મને તરસી મૂકીને કામ પર જતા રહે છે. મને તેનો સાથ પણ મળતો નથી, આથી મને હવે બહુ સારો મોકો મળી ગયો હતો, કારણ કે જો તેનો પતિ એનાથી દૂર છે તો તેને મારી પાસે જ ખોદકામ કરાવવું હશે, કારણ કે તે મને ના પડે એવી તો ન હતી. તે બહુ ખુલ્લા મગજની હતી. તે હોકરીએ પોતાનું નામ શાલિની મને બતાવ્યું હતું, આથી હવે મને ખબર પડી ગઈ હતી કે જો તે એકલી હશે તો તેને ખેતર તો ખેડાવવાનું હેમ થતું જ હશે. આથી હવે હું પણ આ મોકો મૂકવા માંગતો ન હતો. મને તો એમ જ થતું હતું કે જો તે મને અત્યારે જ હા પાડી દે તો હું આ ફોરવ્હીલમાં જ તેને ખેડી નાખવાનો હતો, કારણ કે મને જોવામાં તો તેની જમીન બહુ ફળરૂપ લાગતી હતી. મને એમ જ થતું હતું કે તેના પતિએ હકીકતમાં આમાં કંઈ મહેનત નથી કરી. જો તે મને એકવાર કહે તો હું મહેનત કરીને તેનું ખેતર એવી રીતે ખેડી નાખું કે તે મારી સિવાય બીજા કોઈ પાસે જાય ને એવી કરી દઉં. પણ હવે આટલી જલ્દી તો હું કંઈ કરી શકતો ન હતો. પણ મને એટલી તો ખબર પડી ગઈ જ હતી કે આને મારી સાથે ખેતર તો ખેડાવવું જ છે, કારણ કે તે મને તેની બધી વાત કહી રહી હતી. હું પણ કાંઈ જોવામાં જેવો તેવો ન હતો, આથી તે મને પોતાની જાણકારી આપવામાં કાંઈ આચકાતી બચકાતી ન હતી. થોડી વાર થઈ તો તે મને કહેવા લાગી કે તમે કોઈ માણસની રાહ જોઈ રહ્યા હતા. મેં કીધું કે ના, હું કોઈને રાહ જોતો ન હતો, પણ મેં તમને જોયા તો મારી નજર તમારી ઉપરથી હટતી જ નહોતી. મારી વાત સાંભળીને તે હસવા લાગી. થોડી વાર અમે લોકો આગળ ચાલ્યા તો તે મને કહેવા લાગી કે આપણે બીજા રસ્તેથી જઈએ તો ચાલશે, એ બહાને આપણે થોડીક લોંગ ડ્રાઈવ પણ થઈ જશે. મેં કીધું હા ચાલો ને, મને તો કંઈ વાંધો નથી. આથી હું તેને ગાર્ડન પાસેના રોડથી તેને લઈ ગયો હતો. થોડી વાર થાય તો મારા ઘરેથી મને ફોન આવ્યો હતો, તો મેં કહી દીધું હતું કે મારે અચાનક એક કામ આવી ગયું છે. હવે આ શાલિની તો ફોરવ્હીલમાં જ મારી બહુ સારી મિત્ર બની ગઈ હતી. મેં તેના વિશે બધું જાણી લીધું હતું. થોડી વાર થાય તો તેને મને પોતાનો ઘર નંબર પણ બતાવી દીધો હતો. પછી તેને જે એડ્રેસ આપ્યું એ એડ્રેસ ઉપર અમે લોકો પહોંચી ગયા હતા. થોડી વાર પછી તે મને કહેવા લાગી કે તું મારી સાથે આવ, હું તને કોફી પાવ છું. આથી હું તેના ડ્રોઈંગના ઓરડામાં બેસી ગયો હતો. થોડી વાર થયું તો તે કોફી લઈને આવી. ત્યારે મેં જોયું કે તેને મસ્ત ઢીલા એવા લુગડા પહેરી લીધા હતા. તેને જોઈને અચાનક જ મારું ગાજર હલી ગયું હતું. તે સીધું જ ઉપર આવી ગયું હતું, એટલે મારે તેને હાથ મૂકીને સીધું કરવું પડ્યું હતું. આ વસ્તુ શાલિની પણ જોઈ ગઈ હતી, પણ તે મને કંઈ બોલી ન શકી. પણ તેને મારી સામે એવી રીતે જોયું કે મને લાગતું હતું કે આ વસ્તુ તેને ખબર પડી ગઈ હશે. તેણે એવું ઢીલું લુગડું પહેર્યું હતું કે મને તેના બંને લીંબુડા સાફ દેખાતા હતા. આથી હું તે બંને લીંબુડાની વચ્ચે જોવા લાગ્યો તો શાલિને મને કહેવા લાગી કે તું શું જોઈ રહ્યો છે, કોફી લઈ લેને. તો મેં તેને કીધું કે મારે કોફી તો નહીં પણ દૂધ જ પીવું છે. મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ હતી. તેને કીધું કે શાલિની તું જોવામાં તો બહુ જ ખતરનાક લાગે છે. તે હવે કોફી પીતા પીતા મારી બાજુમાં આવવાની કોશિશ કરતી હતી. તેનો બાંધો મારા થાંભલાને અડતો હતો. તે શાલિની મને કહેવા લાગી કે તને મારું ઘર કેવું લાગ્યું. મેં તેને કીધું કે તારું ઘર તો એકદમ જોરદાર છે. પછી તે મને કહેવા લાગી કે તારા મેરેજ થઈ ગયા છે કે. મેં તેને કીધું કે ન, હજી તો હું કુંવારો જ છું, પણ હું અત્યારે છોકરીની શોધમાં છું, પણ મને કોઈ એવી મળી જ નથી. તો તે મને કહેવા લાગી કે તું જોવામાં તો આટલો હારો લાગે છે, તો તને હજી સુધી કેમ આવી મળી નથી. તો મેં તેને કીધું કે મને મળી તો બહુ હતી, પણ કોઈ લગ્ન કરવાની લાયક ન હતી. બસ મારી પાસે પોતાનું ખેતર ખેડાવીને તે જતી જ રહેતી હતી. મારી વાત સાંભળીને તે હસવા લાગી હતી. તેને મને કીધું કે અચ્છા, તો બધી એ તારો ઉપયોગ જ કર્યો છે ને, તો આજે હું પણ તારો ઉપયોગ કરવા માંગુ છું. હવે હું તેની વાત સાંભળીને વિચારવા લાગ્યો હતો
કે બસ આને હવે મારી પાસેથી પણ એ જ કરવું હશે. મને જો પહેલેથી જો કોઈ મળતી હતી તો બધી આવી જ મળતી હતી કે જે મારી પાસે લબ લબાવીને પોતાની જાતે જતી રહેતી હતી. ઘણી બધી એવી હતી કે મારી પાસે પાછી પણ આવી જતી હતી. પછી મેં તેને કીધું કે પણ હમણાં છેલ્લા વર્ષોથી મેં આવી વસ્તુમાં ધ્યાન જ આપ્યું નથી, કારણ કે હું પણ મારો પોતાનો જ બિઝનેસ કરું છું. આથી હવે તને જોઈને હું બધી વસ્તુ ભૂલી ગયો હતો. તો મારી વાત સાંભળીને તે પણ ખુશ થઈ ગઈ હતી અને તેને કોફી પીતા પીતા મારા હાથ ઉપર હાથ રાખી દીધો હતો. પછી મેં તેની સામે સ્માઇલ કરી તો તે મારી બાજુમાં આવી ગઈ. હવે ધીરે ધીરે તેનો શ્વાસ પણ મને ઊનો થવા લાગતો હતો. હું જોવામાં એટલો આકર્ષક હતો કે જો કોઈ પણ છોકરી મારી બાજુમાં બેસી જાય તો તે સામેથી જ મારી ઉપર આવી જતી હતી. આથી શાલિનીએ પણ તેની ગુલાબી પંખુડીને મારી પંખુડીમાં ભેળવી દીધી હતી અને અમે ઘણીવાર સુધી તો એમ જ ત્યાં સોફા ઉપર રમતા રહ્યા. પછી તે મને કહેવા લાગી કે મને અહીંયા નથી ફાવતું, ચાલ ને તું મારા ઓરડામાં આવી જાને. તેને કીધું કે હા ચાલ જઈએ. પછી હું તેને ઓરડામાં ગયો તો ત્યાંથી મસ્ત પરફ્યુમની સુગંધ આવતી હતી. મને એમ થતું હતું કે તેની પથારી તો એટલી મસ્ત હતી કે જો આમાં તે એકવાર હા પાડી દે તો હું તેને કાલે સવારે તે ચાલી ના શકે એવી જ કરી દેવાનો હતો. પણ મેં જેવું વિચાર્યું એવું જ થયું હતું. થોડીવાર થયું તો તેને મારા ગાજર ઉપર પણ હાથ રાખી દીધો હતો. તે મને કહેવા લાગી કે અરે યાર હવે તું કોની વાટ જોવે છે, હવે લેને તારું કામ ચાલુ કરી દે, કારણ કે મારો પતિ જો મને આવી રીતે જ એકલો મૂકીને જતો રહે છે. હું રોજ મારા ઘરે એકલી જ રહું છું. તે પોતાના કામમાંથી જ ઊંચો આવતો નથી અને હું રોજ રાતે તરસી એમ જ સૂઈ જાવ છું. મેં કીધું કે અરે આજે હું છું ને, તું ચિંતા ના કર. પછી તેને પોતાની બધી ચાદર કાઢ નાખી હતી. પછી જેવું મેં મારું ગાજર તેના ઘરમાં જવા દીધું તો તેના ચિથરા નીકળી ગયા હતા. હું ત્યાં ઘણીવાર સુધી એમ જ હલેસા મારતો રહ્યો. થોડી વાર થઈ તો તે પણ સાવ થાકી ગઈ હતી અને તેના લીંબુડાને લઈને પણ પાછળથી મારું કામ કરી નાખ્યું હતું. તે મને કહેવા લાગી કે અલા તારામાં અને મારા પતિમાં તો આડા ગાડાનો ફેર છે, પણ તું જ મારો તું સાચો મહેરામણ છો. બાકી મારા પતિથી આટલું બધું કંઈ થતું જ નથી, પણ તું તો ઘણા ટાઈમ સુધી ટકી શકે છે. આથી મેં તેનો નંબર પણ લઈ લીધો હતો. પછી તે મને કહેવા લાગી કે હવે મારા પતિને આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે તું જા. હું તને જ્યારે ફોન કરું ત્યારે તું મારા ઘરે આવી જજે. મેં તેને કીધું કે હા તું મને જ્યારે ફોન કરીશ ત્યારે હું તારી પાસે આવી જઈશ. હવે મેં તેને એવી રીતે કામ કરી દીધું હતું કે તે જ્યારે ચાલતી તો એમ એમ કરીને ચાલતી હતી. મારી મહેનત આમાં વસૂલ થઈ ગઈ હતી. પછી મેં તેને કીધું કે હવે હું ઘરે જાવ છું. તેને મને બહુ સારી રીતે બાય કીધું હતું. જતા જતા તેને મારા ગજરિયા ઉપર પણ હાથ ફેરવી દીધો હતો, કારણ કે તે હવે માર ગાજરિયાની ફેન બની ગઈ હતી, કારણ કે તેને મારા જેવું ક્યારે મળ્યું જ ન હતું. મેં તેને સાવ લોમ્બી કરી નાખી હતી. તે હવે મને ફોને કરીને માર સાથે વાતો પણ કરી લેતી હતી. હું ફોન માં જ અમુક વાર તો વરસાદ વરસાવી દેતો હતો. મારું તો બધું વસૂલ થઈ ગયું હતું. પછી જ્યારે તેને મારી યાદ આવતી તો તે મને ફોન કરી દેતી હતી અને તેની ઘરે જતો આવતો હતો અને છેક બપોર પછી સાંજે જ ઘરે આવતો હતો. તો મિત્રો કેવી લાગી તમને અમારી વાર્તા? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ મિત્રો.